ભગવાનના ભક્તો આ દેહ છે ને યાદ રાખજો, તમે સમજો તો દેહ એક મંદિર છે, દેહ એક મંદિર છે. સમજો. તમારા મનમાં તે મંદિર કેમ કીધું? મંદિર કોને કહેવાય? મંદિરમાં શું હોય? ઠાકોરજી બિરાજતા એટલે મંદિર કહેવાય. તો આ દેહમાં જીવ છે, જીવમાં ઠાકોરજી અખંડ બિરાજે છે, માટે દેહ એક મંદિર છે, દેહ મંદિર છે. માટે મારી તમને ભલામણ છે, આ દેહને મંદિર જેવું બનાવી રાખજો. વ્યસનો, કુટેવો, કુલક્ષણો એમાંથી બહાર નીકળશો. ઠાકોરજીને રહેવાનું બાપ આ ઘર છે. ઠાકોરજી સદૈવ માટે આ ઘરમાં રહે એવું કરશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.